વંદે ગુજરાત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરાયેલ નીટ પ્રશિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દીપક એન મિસ્ત્રી સાર્વજનિક વિદ્યાલય નાની દમણથી આવું છું અને મારો આ વિષય પર 28 વર્ષનો અનુભવ છે અને એના આધારે હું તમને ફિઝિક્સ માટે જે નીટમાં કેવી રીતે સારા માર્ક્સ મેળવી શકાય એની માટે હિન્ટ અને જરૂરી માર્ગદર્શન આપીશ. તો પહેલી વાત તો નીટની અંદર જે ફિઝિક્સના 45 પ્રશ્નો હોય છે, ટોટલ ધોરણ 11 અને 12ના દરેક પ્રકરણનો સમાવેશ કરીએ તો 30 પ્રકરણ જેવા થાય છે. તો દરેક પ્રકરણમાંથી 1.5 સવાલ જેવા પૂછી શકાય. એટલે કોઈક સવાલમાંથી, કોઈક ચેપ્ટરમાંથી 2, કોઈકમાંથી 1 એ રીતે સવાલ આવી શકે. એટલે દરેક ચેપ્ટરને પ્રાધાન્ય આપવું જરૂરી છે. અને જે તે પ્રશ્ન હોય તેમાં કેટલાક માહિતીવાળા હશે, કેટલાક ગણતરીવાળા હશે અને કેટલાક એવા પ્રશ્ન હશે કે જે તમે એલિમિનેશનથી કે કયા ન આવી શકે તેવા પ્રશ્નો તમે એ કરીને તમે સાચા આન્સર તરફ જઈ શકો. હવે આજે જે આપણે ફિઝિક્સની અંદર, ભૌતિક વિજ્ઞાનની અંદર જે ધોરણ 11નો ભાગ 1નું જે ઉષ્મા પ્રસરણ તેનો સમાવેશ કરીએ છીએ. એને લગતા જે MCQ અને એનો ઉલ્લેખ કરશું. તો એ ઉષ્મા પ્રસરણમાં સામાન્ય રીતે 3 ઘટનાઓ જવાબદાર છે. એક ઉષ્મીય પ્રસરણ, ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ. તો આ પ્રથમ જે લેક્ચરમાં આપણે ઉષ્મા વહનનો ઉલ્લેખ કરશું કે જેમાં તમને દરેકને ખબર છે કે કોઈપણ લોખંડના સળિયાને એક છેડો ગરમ કરવામાં આવે તો બીજા છેડા તરફ થોડો સમય પછી ગરમ લાગે છે. એટલે કે ઉષ્માનું વહન વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ જાય છે. જે રીતે ઉનાળામાં તમે ઘરની બહાર અંદર હોય, બહારનું તાપમાન વધારે તો એ બહારથી અંદર ઉષ્મા દાખલ થાય છે. જે રીતે શિયાળામાં ઉષ્માનું વહન ઉલટું રૂમથી વાતાવરણ તરફ થશે, કારણ કે વાતાવરણનું તાપમાન રૂમના તાપમાન કરતાં ઓછું હોય છે. તો એ કેવી રીતે શક્ય બને? અને આ ઉષ્મા પ્રસરણને આધારે જે તમે ડેઇલી લાઈફમાં જોતા હશો કે ખાસ કરીને જે સીલિંગ હોય, સિમેન્ટ કોન્ક્રીટનું જે સીલિંગ બનાવવામાં આવે, ધાબુ જે આપણે કહીએ છીએ, એ ધાબાની ઉપરનું તાપમાન વધારે હોય, નીચેનું તાપમાન ઓછું હોય, જેને કારણે એ ઉષ્મા ઉર્જા અંદર દાખલ થાય અને એમાં ક્રેક થાય છે અને કેટલીક વખત જે એ સ્લેબના જે પોપડા ઉખડી જાય છે એ કેવી રીતે થાય તેની સમજૂતી પણ આમાં આ પ્રકરણમાં આપણે આપી શકાય. તો એની જે ચર્ચા કરીએ તો તેમાં જે ઉષ્મા ઉર્જા એ જે સ્લેબમાંથી દાખલ થાય છે તે વખતે સળિયાની અંદર, જે સ્લેબની અંદર રહેલા સળિયાનું તાપમાન વધે અને તાપમાન વધવાને કારણે તેનું કદ વધે અને કદ વધવાને કારણે એને કઈ જગ્યા જોઈશે. એટલે પહેલાં તો એની અંદર એર ક્રેક થાય, એટલે એકદમ સૂક્ષ્મ તિરાડ પડે અને એ સૂક્ષ્મ તિરાડ મારફતે અંદર ઓક્સિજન પણ દાખલ થાય અને એ ઓક્સિજન દાખલ થવાને કારણે એ જે સળિયાઓ છે તેનું જે કાટ લાગવાની પ્રક્રિયા શરૂઆત થાય અને એને કારણે ફરી પાછું તાપમાન વધશે. તો એનું ફરી પાછું એનું કદ વધશે અને આ રીતે સળિયાનું કદ ધીમે ધીમે વધતું જવાને કારણે એ એની જગ્યા પાસે રહેતી નથી અને એને કારણે એ જો સિમેન્ટ વ્યવસ્થિત વાપરેલ ન હોય તો એ પોપડા તૂટી પડે છે. તો આ તો થોડી માહિતી થઈ. અને આપણે MCQમાં કેવી રીતે વાપરી શકાય તેનો ઉલ્લેખ કર્યો છે. તો પહેલાં જે એના માટેના જે ફોર્મ્યુલા કયા છે એ ફોર્મ્યુલા લઈએ છીએ. તો અહીંયા ઉષ્મા વહન માટે પહેલાં એક તો આવશે ફોર્મ્યુલા dq/dt ઇઝ ઇક્વલ ટુ -ka dt/dx, જ્યાં dq/dt જે ઉષ્મા પ્રવાહ કહેવાશે અને dt/dx જે તાપમાન પ્રચલન કહેવાશે.
અને સ્થાયી ઉષ્મા અવસ્થા આપણે જે લઈએ કે જે દરમિયાન સળિયાની એક એવી અવસ્થા છે કે જેમાં ઉષ્મા વહન અને તાપમાન પ્રચલન સરખા થઈ જાય. અને જે થિયરીમાં તમે જોયું જ છે કે આ અવસ્થા વખતે તાપમાન વિરુદ્ધ લંબાઈનો આલેખ તમે લેવો તો એ સુરેખ બની જાય છે. તો એના માટેની ફોર્મ્યુલા છે Q = KA T1 - T2 / L × T. L એટલે સળિયાની લંબાઈ લઈએ છે અથવા તળિયાની જાડાઈ. ધારો કે કોઈ પાત્ર તમે ગેસ બર્નર પર મૂકેલું હોય તો એ બર્નર એ તળિયાની નીચેનું તાપમાન અલગ છે, પાત્રની અંદર રહેલું તેનું તાપમાન અલગ છે. એટલે તળિયામાંથી દાખલ થાય છે તો તે તળિયુંની જે જાડાઈ જે છે તે કેપિટલ L તરીકે લેવામાં આવે છે. અને એટલા માટે જ જે તમે કોઈ દૂધ ઉકાળવું હોય કે એ વસ્તુ હોય તે માટે જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરો છો કે જેથી L વધવાને કારણે ઉષ્મા વહન ધીમું જાય અને એને કારણે એ જે દૂધ હશે એ દૂધ બગડશે નહીં અથવા તો એને સારી રીતે ઉકાળી શકાય. બીજું એના પરથી જે ઉષ્મા વાહકતા કે જે આપણે લઈએ છીએ અચળાંક તો એનો એકમ વોટ પર મીટર કેલ્વિન અથવા કેલરી પર મીટર સેકન્ડ કેલ્વિન લઈ શકાય. અને એનું પરિમાણિક સૂત્ર આ તમારે યાદ રાખવું પડશે. અને આ કેવી રીતે આવે છે તે આપણે અગાઉ ફર્સ્ટ પ્રકરણમાં પણ લીધું છે અને એ પરિમાણિક સૂત્ર તમે શોધી શકો. ફોર્મ્યુલા પરથી પણ મેળવી શકો, એકમ પરથી પણ મેળવી શકાય. એની સાથે બીજું એક આવશે ઉષ્મીય અવરોધ RH = L/KA. તો એના ઉપરથી એનો એકમ આવશે Kelvin/Watt. તો અહીંયા આગળ ઉષ્મા પ્રવાહ જે dQ/dt આ જે સમીકરણ લઈએ છીએ તેને આ રીતે પણ લખી શકાય dQ/dt. તો આ સમીકરણને આપણે આ રીતે લખીએ તો dQ/dt = T1 - T2 / L/KA. આ સમીકરણને જો ઓહમના નિયમ સાથે સરખાવો I = V/R તો આ જે નીચેનો ભાગ જે છે L/KA જેને આપણે ઉષ્મીય અવરોધ તરીકે બતાવી શકાય, જે અહીંયા આપણે અગાઉ લીધો છે RH = L/KA જે આ સમીકરણ પરથી આવી શકે. તો આના આધારિત જે MCQ લઈએ છે તો અહીંયા આગળ જે બે ભિન્ન દ્રવ્યોમાંથી બનાવેલ બે વાસણોના માપ સરખા છે. બંનેમાં સમાન જથ્થાનો બરફ ભરવામાં આવે છે. તો એકમાં 20 મિનિટ પછી અને બીજામાં 30 મિનિટ પછી બરફ ઓગળી જાય છે. તો એની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર કેટલો હોઈ શકે? તો એના માટે જે આપણે લઈ શકાય કે બે ભિન્ન દ્રવ્ય છે, બંનેનો વાસણનું માપ સરખું છે એટલે તાપમાનનો તફાવત પણ સરખો છે, વાતાવરણનું તાપમાન બંને માટે સરખું રહેશે, પણ બંનેનું દ્રવ્ય અલગ છે. ભિન્ન દ્રવ્યમાંથી છે એટલે દ્રવ્ય અલગ છે એટલે સ્વાભાવિક છે કે એની ઉષ્મા વાહકતા પણ અલગ આવશે. તો એના માટે જે આપણી પાસે સમીકરણ છે Q = KA T1 - T2 / L × T. તો પહેલા દ્રવ્ય માટે K1 લઈએ, T1 તાપમાન અંદર અને બહારનું સરખું રહેશે. અંદરનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ, બરફ છે એટલે બહારનું તાપમાન જે કંઈ હોતા હોય 25 ડિગ્રી સેલ્સિયસ હોય તો 25 ડિગ્રી સેલ્સિયસ બંને માટે સમાન રહેશે. એટલે K2A T1 - T2 / L × T2. તો એના પરથી લખી શકાય K1 T1 = K2 T2. તો K1/K2 ઉત્તર જોઈએ છે તો એ લખી શકાય T2/T1 અને T2/T1 ની કિંમત છે T2 30 મિનિટ છે, પેલું 20 મિનિટ છે એટલે એના પરથી આન્સર આવશે 3/2 અથવા 3/2. તો ઘણા 3/2 અહીંયા જો MCQ આપેલા જે આન્સર આપેલા તેમાં જો 3/2 છે ને એની જગ્યાએ 1.5 છે તો 3/2 નો અર્થ 1.5 જ થશે. તો ઘણા ઉતાવળમાં આ 3/2 જે આવી જાય છે અહીંયા તે નથી એટલે 2/3 પર કરીને નાખે છે કે કંઈ મિસ્ટેક થઈ ગઈ હશે ને. કારણ કે પરીક્ષામાં એટલે બધું ઉતાવળ કરે છે કેટલાક જે કરેક્ટ આન્સર આવી ગયો હોવા છતાં પણ આગળ થોડું વિચારતા નથી અને એને કારણે 3/2 નથી 2/3 છે એટલે 2/3 કંઈક મિસ્ટેક હશે ફરી પાછું રીચેક કરવાની પ્રયત્ન કરે નહીં ને 2/3 પર ટીક માર્ક કરી નાખે છે.
એટલે કઈ રીતનો ગુણોત્તર આપેલો છે તે ગુણોત્તર તમારે લેવો પડશે. તો એ 1.5 આવી શકે અથવા તો એને 3:2 આપણે લખી શકાય, 3:2 આપણે લખી શકાય. એવો બીજો એક પ્રશ્ન લઈએ છીએ. 1 મીટર અને 0.75 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહક માટે ઉષ્મા પ્રવાહ આપેલ છે, ઉષ્મા વાહકતા આપેલ છે, તો બે છેડા વચ્ચે તાપમાનનો તફાવત કેટલો હોઈ શકે? તો આ તો ડાયરેક્ટ સ્ટ્રેટ ફોરવર્ડ પ્રશ્ન આપણે લઈ શકાય કે જે આ લંબાઈ આપેલી છે, ક્ષેત્રફળ છે, આ Q/T ઉષ્મા વહન છે, Q/T ઇઝ ઇક્વલ ટુ KA T1 - T2 ભાગ્યા L. તો ઉષ્મા વાહકતા છે 0.75, જેને 3/4 તરીકે લઈ શકો. ક્ષેત્રફળ છે 1 આપેલું છે, T1 અને T2 જે આપણે તાપમાનનો તફાવત શોધવાનો છે, T1 - T2 અને લંબાઈ લંબાઈ 1 મીટર છે, ક્ષેત્રફળ 3/4 છે અને Kની કિંમત છે 200. અને Q/Tની કિંમત છે 6000, એટલે એને આ રીતે પણ લખી શકાય. Q/T 6000, Kની કિંમત જે આપણે અગાઉ લઈ Kની કિંમત 200, ક્ષેત્રફળ 0.75 જેને આપણે 3/4 તરીકે લખી શકાય. ડેલ્ટા ટી અને લંબાઈ એટલે 1 આવશે. તો આ ગણતરી કરો તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 6000 ભાગ્યા 50 ગુણ્યા 3, 150 કેન્સલ કરો એટલે 40. તો ડેલ્ટા ટીની કિંમત આવશે 40 ડિગ્રી સેલ્સિયસ, જે તમે આ રીતે ટિક માર્ક પસંદ કરી શકો. બીજું જે અહીંયા આગળ ત્રણ અલગ અલગ દ્રવ્યના સળિયાઓ લીધા છે, દરેકની લંબાઈ સરખી છે. એકની ઉષ્મા વાહકતા 3K છે, બીજાની 2K છે અને ત્રીજાની K છે. એકનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ, 50 ડિગ્રી સેલ્સિયસ અને 20 ડિગ્રી સેલ્સિયસ એના અંત્યબિંદુનું તાપમાન છે. તો જે જંકશન પાસે તાપમાન કેટલું હોવું જોઈએ? તો અહીંયા આગળ આપણને ખબર છે કે ઉષ્માનું વહન વધારેથી ઓછા તરફ જ થાય. એટલે આ જે 0 કેલ્વિનનું જે O પોઈન્ટ પર તાપમાન હશે તે 100 કરતાં ઓછું અને 50 કરતાં વધારે હોય તો જ આ શક્ય છે. ધારો કે અથવા જે ઓછું તાપમાન છે તેના કરતાં જો ઓછું હોય, અહીંયા ધારો કે 10 ડિગ્રી સેલ્સિયસ લેવો તો 100 થી 10 પર જાય, 50 થી 10 પર આવે અને 20 થી 10 પર આવે. તો એવી પ્રક્રિયા કોઈ શક્ય નથી. એટલે આનું જે તાપમાન હશે એ 100 કરતાં ઓછું અને 20 કરતાં કંઈક વધારે હોય એવું જ તાપમાન આપણને મળી શકે. અને અહીંયા તમે ઓપ્શન જો બધા એ રીતના જ છે. તો એમાંથી સાચો વિકલ્પ પસંદ કરવા માટે ત્રણમાં સૌથી વધારે તાપમાન કયું છે તે લેવું પડશે. તો અહીંયાથી ઉષ્મા વહન થશે તો એ બે ભાગમાં વહેંચાઈ જશે. તો એને આપણે આ રીતે લખી શકાય dQ/dt, જે પહેલા સળિયા માટે એ અહીંયાથી બે ભાગમાં વહેંચાઈ જાય છે, એટલે એ લખી શકાય dQ/dt સેકન્ડ પ્લસ dQ/dt થર્ડ. તો dQ/dt એટલે ઉષ્મા વાહકતા સમીકરણ આપણે અગાઉ લીધું છે તે જ કે ઉષ્મા વાહકતા એટલે પહેલાંની ઉષ્મા વાહકતા 3K, ક્ષેત્રફળ સરખું, તાપમાનનો તફાવત T1 - T2 તો આવશે 100 - T ભાગ્યા લંબાઈ. બીજા માટે આવશે ઉષ્મા વાહકતા 2K, ક્ષેત્રફળ કેપિટલ A. અહીંયા આ તાપમાન કેપિટલ T લઈએ જે 50 કરતાં કંઈક વધારે હશે તો T - 50 ભાગ્યા L પ્લસ આ જે તાપમાન લઈએ એની ઉષ્મા વાહકતા K, ક્ષેત્રફળ A
અને એનું તાપમાન આવશે T-20/L. તો કેપિટલ L કેન્સલ થઈ જશે, ક્ષેત્રફળ પણ કેન્સલ થઈ જાય, કેની કિંમત પણ કેન્સલ કરી શકાય. તો બાકી રહેલું છે તેનું સાદુરૂપ આપી દેવું. તો એ આવશે 300 - 3T ઇઝ ઇક્વલ ટુ 2T - 100 પ્લસ T - 20. તો 3T આ બાજુ આવશે, 3T પ્લસ 2T પ્લસ T મીન્સ એટલે 6T. આ બાજુ આવશે 300 પ્લસ 100 અને 20 એટલે 120. તો T લખી શકાય 420/6 એટલે Tની કિંમત આવશે 70 ડિગ્રી સેલ્સિયસ. Tની કિંમત જે આવશે 70 ડિગ્રી સેલ્સિયસ. એટલે જે અહીંયા જે તમારા આન્સર છે તે 70 તમે આ રીતે પસંદ કરી શકો. તો અહીંયા એ જોવું પડશે કે એ તાપમાન અહીંયાથી ઉષ્મા વહન 2માં વેચાઈ જાય છે, એટલા માટે આ જે ઉષ્મા વહન છે તો એ ઉષ્મા વહન એ dq/dt1 પ્લસ dq/dt2 પ્લસ dq/dt થર્ડ પહેલાંની ઉષ્મા વાહકતા બીજા અને ત્રીજામાં વહેંચાઈ જાય છે, એટલા માટે આ સમીકરણનો આપણે ઉપયોગ કરવો જરૂરી છે. બીજું એક છે કે સમાન લંબાઈ અને સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સળિયાઓ A અને B જોડેલ છે, એમની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર 2:3 છે. તો સળિયા A અને મુક્ત છેડા પાસે મુક્ત છેડાને 100 ડિગ્રી સેલ્સિયસ અને બીના મુક્ત છેડાને 0 ડિગ્રી સેલ્સિયસ સંપર્કમાં રાખવામાં આવે તો સમાન લંબાઈ. તો આ રીતે પહેલાં બે સળિયા આપણે લઈએ, સમાન આડછેદનું ક્ષેત્રફળ છે, લંબાઈ પણ સરખી છે L, એક અને ઉષ્મા વાહકતા 2:3 છે. આ સળિયો આપણે A લઈએ, આ સળિયો આપણે B લઈએ. એક છેડોનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ, બીજાનું છે 0 ડિગ્રી સેલ્સિયસ. અહીંયા તાપમાન આપણે શોધવું છે. તો પહેલાંમાંથી જે ઉષ્મા વહન એ બીજાને આપશે, એટલે એના માટે લખી શકાય dq/dt 1 ઇઝ ઇક્વલ ટુ dq/dt સેકન્ડ, એટલે કે એ T1 જેની કિંમત છે T1 એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ માઇનસ કેપિટલ T ભાગ્યા L ઇઝ ઇક્વલ ટુ K2A T - 0 ભાગ્યા L. તો L કેન્સલ કરી શકાય, ક્ષેત્રફળ પણ કેન્સલ થઈ જશે. તો K1/K2 ની કિંમત આપેલી છે 2:3 એટલે K1/K2 ઇઝ ઇક્વલ ટુ T/100 - T. એની કિંમત છે 2:3. તો ક્રોસ ગુણાકાર કરો તો 3T ઇઝ ઇક્વલ ટુ 200 - 2T. તો 5T ઇઝ ઇક્વલ ટુ 200. તો T ઇઝ ઇક્વલ ટુ 40 ડિગ્રી સેલ્સિયસ એ જે કરેક્ટ આન્સર તમે લઈ શકો. એટલે અગાઉ જે આપણે સમય લીધો તેમાં તાપમાનનો તફાવત આપી દે અને ઉષ્મા વાહકતાનો ગુણોત્તર લેવા માંગે પૂછી શકે. તો હવે બંને માટે ઉષ્મા વાહકતા સરખી છે એટલા માટે આ મેથડનો ઉપયોગ કરશે. જો બંનેની લંબાઈ અલગ અલગ હશે તો એ મેથડ બદલાઈ જશે. તો એના માટેનો એક આપણે બે જો લઈએ છીએ, ઉષ્મા વાહક લંબાઈ અલગ હશે તો કેવી રીતે કરવાશે. આ એક બીજો સમ છે જેમની અંદર એક સળિયો છે જેનો થોડો ભાગ તાંબુ છે અને બીજો સ્ટીલ છે, બંનેની લંબાઈ અલગ અલગ છે. તો સંપર્ક સપાટી પાસે તાપમાન કેટલું હોવું જોઈએ. તો એને માટે અહીંયા આગળ બંનેની લંબાઈ અલગ અલગ છે એટલા માટે ઉષ્મી અવરોધની મેથડથી આ કરવો પડશે. તો પહેલાંની લંબાઈ છે 18, એની ઉષ્મા વાહકતા આ પહેલો K1 આ ફર્સ્ટ લઈએ, આ સ્ટીલ સેકન્ડ. તો તાંબાની ઉષ્મા વાહકતા સ્ટીલ કરતાં 9 ગણી છે એટલે K1 ઇઝ ઇક્વલ ટુ 9K2. તો K1 9K2 અને ક્ષેત્રફળ A એટલે અને તમે એટલે 2/K2 એથી બતાવી શકો. એ જ રીતે R2 લખવું હોય તો આવશે 6/K2A
તો બીજાની લંબાઈ છે 6K2A. તો આ બંને સળિયાઓ એકબીજા સાથે શ્રેણીમાં હોવાને કારણે અહીંયા લખી શકાય RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. શ્રેણી જોડાણ માટેનું સમીકરણ છે તે. તો એના માટે RS 2/K1A પ્લસ 6/K2A, 2/K2A 6/K2A, એટલે એના પરથી એનો આન્સર આવશે 8/K2A, જે RSની કિંમત આવશે. હવે આપણે T શોધવાનું છે. તો સ્થાયી ઉષ્મા અવસ્થા, આવા જે સમ હશે બધા સ્થાયી ઉષ્મા અવસ્થા માટે જશે ને તેના માટે ઉષ્મીય વહન, ઉષ્મા પ્રવાહના મૂલ્ય સરખા હોય. તો એ ઉષ્મા પ્રવાહ અહીંયા આપણે 3 ભાગ લઈએ, A, B અને C. તો ડેલ્ટા Q/ડેલ્ટા T A અને B વચ્ચે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q/ડેલ્ટા T A અને C વચ્ચે. કારણ કે આપણે બીનું તાપમાન શોધવું છે તો આને આ રીતે લખી શકાય. ફરીથી આપણે જે લઈ લો વિદ્યુત પ્રવાહ માટે ઓહમનો નિયમ, I ઇઝ ઇક્વલ ટુ V/R. તો એ રીતે dQ/dt ઇઝ ઇક્વલ ટુ લખી શકાય T1 માઇનસ T2 ભાગ્યા RH, જે ઉષ્મીય અવરોધ બતાવે છે. એટલે અહીંયા સમીકરણ આવશે તાપમાન 100 માઇનસ T ભાગ્યા R1 ઇઝ ઇક્વલ ટુ, પહેલાંને છેલ્લા માટે લેવો તો 100 માઇનસ 0 ડિવાઈડ બાય RS. તો બંનેની કિંમત મૂકી દો. 100 માઇનસ T ભાગ્યા R1, R1ની કિંમત છે 2/K2A ઇઝ ઇક્વલ ટુ 100/RS. RS માટે સમીકરણ આપણે મેળવ્યું છે 8/K2A. તો K2A કેન્સલ થઈ જશે. અને સાદુરૂપ આપો તો 100 માઇનસ T 100 માઇનસ T બરાબર 100 ઇન્ટુ 2/8, તો 425. તો T ઇઝ ઇક્વલ બરાબર લખી શકાય 100 માઇનસ T 100 ઇન્ટુ T/8. સાદુરૂપ આપો તો એ આવશે 25. તો 100 માઇનસ 25 એટલે Tની કિંમત આવશે 75 ડિગ્રી સેલ્સિયસ. તો આ રીતે ઉષ્મીય અવરોધનો ઉપયોગ કરીને આ સંપર્ક સપાટીનું તાપમાન શોધી શકાય. એવા જ એક બીજો સમ લઈએ છે. ધાબાની જે શરૂઆતમાં વાત કરી કે એક રૂમના ધાબાના પરિમાણ આપેલ છે, લંબાઈ, પહોળાઈ અને જાડાઈ. એને કોન્ક્રીટની ઉષ્મા વાહકતા અલગ છે. અને તમે જોશો કે એ જ્યાં પણ કોન્ક્રીટ કરેલું હોય, ધાબા પર હોય, તો એને પર વોટરપ્રૂફિંગ કરવામાં આવે છે. તો વોટરપ્રૂફિંગ કરવાથી લીકેજમાં ઘણો ફાયદો થાય છે અને વોટરપ્રૂફિંગ કરવાથી એની જાડાઈ વધે છે. જાડાઈ વધવાને કારણે ઉષ્માનું વહન ઓછું થઈ જાય છે. તો એ કેટલું થાય તે અહીંયા ગણતરી કરવાની છે. અને એની ઉષ્મા વાહકતા 1.26, અંદર અને બહારના તાપમાન, એટલે આ એક આપણે ધાબો તરીકે લઈએ, જેની ઉપરનું તાપમાન છે 46, એની અંદર નીચેનું તાપમાન છે 32 ડિગ્રી સેલ્સિયસ, અને એની ઉષ્મા વાહકતા આપણને આપેલ છે 1.26. હવે જેમની ઉષ્મા વાહકતા 0.65 છે તેવી ઈંટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ધાબાની ઉપર આટલી ઈંટ, અહીંયા આ રીતે ઈંટ મૂકવામાં આવે અને એના ઉપર કેમિકલ નાખીને એનું વોટરપ્રૂફિંગ કરવામાં આવે. આ જાડાઈ વધવાને કારણે ઉષ્મા વહનમાં ઘણો એવો ફેરફાર થશે. આની ઉષ્મા વાહકતા આપેલી છે 0.65. તો આ કેવી રીતે થશે? તો પણ અહીંયા પહેલાંમાં જશે, પછી ઈંટમાં પસાર થશે, ઈંટમાંથી સ્લેબમાં આવશે, સ્લેબમાંથી અહીંયાથી ઉષ્મા ઉર્જા બહાર નીકળશે. એટલે અહીંયા પણ બે અલગ અલગ દ્રવ્ય છે, બંનેની જાડાઈ અલગ છે. આની જાડાઈ છે 10 સેન્ટીમીટર,
એટલે કે 0.1 મીટર કહી શકાય. આની જાડાઈ આપેલી છે 7.5 સેન્ટીમીટર એટલે કે 0.7075 મીટર. તો અહીંયા પણ અગાઉની જ મેથડનો ઉપયોગ કરવો પડશે. R1 તો અહીંયા પણ R1 બરાબર L1 upon K1A. R1 L1 upon K1A. L1 એટલે કે એની જાડાઈ જે આપણે શરૂઆતમાં વાત કરી કે આ જે તાપમાનનો તફાવત હોય તો એમાં એની જે જાડાઈ છે તે L તરીકે લેવાશે. જ્યારે કોઈ સળિયો હોય, આવો કોઈ સળિયો હોય, એક છેડા પર તાપમાન વધારે હોય, બીજા પર તાપમાન ઓછું હોય, તો એ સંજોગમાં એની સળિયાની લંબાઈ એ L થશે. અને કોઈ પાત્ર હોય તો એ પાત્રનું ઉપર અને નીચેનું તાપમાન અલગ હોય તો એ પરિસ્થિતિમાં એની જાડાઈ જે L તરીકે લેવાશે. તો પહેલાંની છે 0.1 10 સેન્ટીમીટરના મીટરમાં ફેરવો તો એ 1 આવશે. K1 1.26 અને એનું ક્ષેત્રફળ જે તમે જો 4 મલ્ટીપ્લાય 10 સેન્ટીમીટર, 4 મીટર છે, આ પણ મીટર છે ને આ સેન્ટીમીટરમાં છે, તો એનું જે ક્ષેત્રફળ લેવું તો 4 × 4 એટલે આવશે 16. લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો એ જે ગણતરી કરો તો એની કિંમત આવશે 0.00496 કેલ્વિન અપોન વોટ. એ જ રીતે R2ની કિંમત લેવો તો એ L2 અપોન K2A. L2 એટલે કે એની જાડાઈ 7.5 સેન્ટીમીટર છે, એના મીટરમાં ફેરવો 0.075 મીટર. K2 એની ઉષ્માવાહકતા 0.65 અને ક્ષેત્રફળ જે 16 આવશે. તો એ ગણતરી કરો તો એ આવશે 0.0072 કેલ્વિન અપોન વોટ. અને શ્રેણી જોડવા હોવાને કારણે RS લખી શકાય R1 પ્લસ R2, તો બંનેનો સરવાળો 0.00496 પ્લસ 0.0072, તો એ કિંમત આવશે 0.01216 કેલ્વિન અપોન વોટ. તો ઉષ્માવહનનું જે સમીકરણ આપણે ફરીથી ઓમનો નિયમ લઈએ, I = V/R, જે વિદ્યુત ક્ષેત્ર માટે ઓમનો નિયમ છે. તો અહીંયા આગળ ઉષ્મા પ્રવાહ Q/T લખી શકાય V, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો અહીંયા તાપમાનનો તફાવત જે આવશે 46 - 32, એ બેનો તાપમાનનો તફાવત 46 - 32 અને ભાગ્યા RS, તો એ જે 14 ભાગ્યા 0.01216 એની કિંમત લેવો તો 1150, એ એનો એકમ વોટ લીધો છે એટલે વોટ તરીકે લઈ શકો અથવા તો જૂલ પર સેકન્ડ તરીકે લઈ શકાય. તો આવા પાત્રમાં અહીંયા તમને આવા વખતે તમને ખાલી ફક્ત અડધો પણ સવાલ પૂછી શકાય કે ઈંટ માટે ઉષ્મી અવરોધ કેટલો હોઈ શકે. તો આવા જે કેટલાક એક્ઝામ્પલ હોય છે જેમાં થોડી ગણતરી તમને અટપટી લાગે, પણ અહીંયા થોડી ગણતરી તમે સાદુરૂપ સરળ બનાવી શકાય. જેમાં અહીંયા તમે જુઓ તો 0.0496 છે જેને 0.005 તરીકે લઈ શકો, અને 0.007 જે છે જેને 0.007થી લઈ શકાય. તો આ રીતે ગણતરી થોડીક સરળ બનાવીને ગણતરી તમે કરી શકો. હવે પછી બીજો એક્ઝામ્પલ લઈએ, બીજો એક MCQ લે છે. સ્ટીલની 1 મીટર પટ્ટીના બંને છેડાના તાપમાનો 100 અને 20 ડિગ્રી સેલ્સિયસ આપેલ છે. તો ગરમ છેડાથી 40 સેન્ટીમીટર અંતરે તાપમાન કેટલું હશે? તો પહેલાં તો સ્કેલ લેવું પડશે. આ મીટર સ્કેલ છે, એટલે એની લંબાઈ 100 સેન્ટીમીટર કહી શકાય. અહીંયા આગળ ઘણા ગૂંચવાઈ જાય છે. મીટર છે તો એ મીટર વાંચતા નથી, સવાલ પૂરેપૂરો વાંચતા નથી, જેને કારણે આ થોડી તકલીફ થઈ જાય. તો એક છેડાનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ, બીજા છેડાનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ. તો ગરમ છેડાથી એટલે અહીંયાથી 40 સેન્ટીમીટર અંતરે
એટલે આ પોઈન્ટ પર તાપમાન કેટલું હશે? આની લંબાઈ છે 40. તો મીટર પેટી સ્થાયી ઉષ્મા અવસ્થામાં છે. તો ફરીથી પછી આપણે એને લઈએ ABC તરીકે નામ આપી દો. તો અગાઉ પણ વાત કરી છે કે સ્થાયી ઉષ્મા અવસ્થા જ્યારે પણ હોય તો એમાં ઉષ્મા પ્રવાહ અને તાપમાન પ્રચલનના મૂલ્ય હંમેશા સરખા હશે. તો ઉષ્મા પ્રવાહ ને તાપમાન પ્રચલન એટલે આપણે લખી શકાય ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ એ અને બી વચ્ચે, તો ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ એ અને સી વચ્ચે. તો આનો તાપમાનનો તફાવત એટલે કોઈ બી લઈ શકો, ડેલ્ટા ટી ભાગ્યા એલ. તો આનો તાપમાનનો તફાવત આવશે 100 માઇનસ ટી ભાગ્યા 40. બીજા માટે આવશે 100 માઇનસ 0 ભાગ્યા એની લંબાઈ. સોરી, અહીંયા આગળ તાપમાન છે 20 ડિગ્રી સેલ્સિયસ એટલે 20 ભાગ્યા 100. જો ઘણા ચેપ્ટરના ઘણા એક્ઝામ્પલમાં આ ઠંડુ તાપમાન તરીકે 0 ડિગ્રી સેલ્સિયસ લેવામાં આવે છે. અહીંયા 20 આપ્યું છે. તો આ ગણતરી કરો તો 80 અપોન 100 એટલે કે 0.8 લઈ શકાય. તો ક્રોસ ગુણાકાર કરો તો 100 માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ 0.8 ગુણ્યા 40 એટલે એની કિંમત આવશે 32. તો ટી ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ 32 એટલે કે ટી બરાબર 68 કેલ્વિન, 68 ડિગ્રી સેલ્સિયસ. તાપમાન T1 100 સેલ્સિયસમાં છે, T2 પણ 100 સેલ્સિયસમાં છે, એટલે અહીંયા પણ તમે લખ્યો તો ટી બરાબર 68 ડિગ્રી સેલ્સિયસ. તો આ ખાસ યાદ રાખવાનું છે કે સ્થાયી ઉષ્મા અવસ્થા જ્યાં પણ હશે ત્યાં ઉષ્મા પ્રવાહ અને તાપમાન પ્રચલન સરખા થાય અને એના આધારે એનો જે આલેખ હશે તો એ આલેખ આ રીતે આવી શકે, ટી વિરુદ્ધ એલ. એનો આલેખ હંમેશા નીચે તરફ આવશે અને એ ઢાળ એ હંમેશા નેગેટિવ હોય, કારણ કે તાપમાન લંબાઈ વધવાને કારણે તાપમાન ઘટે છે. એટલે કેટલીક બુકમાં તમે જોયું હશે કે ઓછાથી વધારે તફાવત એટલે અંતિમ માઇનસ પ્રારંભિક લઈને પણ કરે છે, તો બંને જગ્યાએ માઇનસ આવશે. માઇનસ એટલે છેલ્લે કેન્સલ થઈ જશે. એટલે આવા દાખલામાં તમે ટી માઇનસ 100 મૂકો કે 100 માઇનસ ટી લઈ લો, આન્સર એક જ આવશે. બીજો, એક લાકડાની ઘન પેટીમાં 15 કિલોગ્રામ બરફ ભરેલ છે. આ એક આપણે લાકડું લઈએ, આ એક બોક્સ છે જેની અંદર 15 કિલોગ્રામ બરફ ભરેલ છે. અંદરની લંબાઈ આપેલી છે, એની જાડાઈ આપેલી છે. તો એ બધો જ બરફ પીગળવા માટે કેટલો સમય લાગશે? તો અહીંયા એક ગલનગુપ્ત ઉષ્મા, એનો ખાસ યાદ રાખવો છે. ગલનગુપ્ત ઉષ્માનો અર્થ કયો થાય? ઉષ્મા વાહકતા આપેલી છે, બહારનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ છે, અંદરનું તાપમાન એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ રહેશે. તો ગલનગુપ્ત ઉષ્મા અને એક બાષ્પીકરણ ગુપ્ત ઉષ્મા આવે. તો ગલનગુપ્ત ઉષ્માનો અર્થ એવો થશે કે બરફને પાણીમાં ફેરવવા માટે કેવી રીતે કે જે ઉષ્મા ઉર્જા આપવામાં આવે તો એ ઉષ્મા ઉર્જા જે ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે. એટલે બરફ એટલે કે જેના પ્રત્યેક અણુઓ આ રીતે ચોક્કસ સ્થિતિમાં હોય છે, જેને કારણે ઘન આવે છે, એનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ છે. એને પાણીમાં ફેરવો એટલે બધા અવ્યવસ્થિત થઈ જશે. તો એ પણ 0 ડિગ્રી સેલ્સિયસ એક જ તાપમાને એની અવસ્થા બદલવાની છે. એટલે આની જે આ બંધ છે એ બંધને તોડવા માટે કંઈક બીજી વધારાની ઉષ્મા ઉર્જા આપવી પડશે, ને જે ઉષ્મા ઉર્જા જે LF તરીકે બતાવી શકાય, જે Q/mથી એનું સૂત્ર આવી શકે. તો આ થર્મોડાયનેમિક્સમાં આની સમજૂતી આપેલ છે. તો એ LF, તો એના પરથી તમે લખ્યું છે કે Q ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ LF. તો આ બહારથી ઉષ્મા ઉર્જા અંદર દાખલ થશે, એની 6 બાજુ છે એટલે 6 બાજુમાંથી ઉષ્મા ઉર્જા દાખલ થશે. તો એ કુલ ઉષ્મા ઉર્જા જેને આપણે Q ડેશ લઈએ તો Q ડેશ ઇઝ ઇક્વલ ટુ Q તરીકે સરખાવી જાય. Q ડેશનું સૂત્ર આવશે KA T1 માઇનસ T2 ભાગ્યા L ને Q લેવાશે M ઇન્ટુ LF. તો
તો અહીંયા ક્ષેત્રફળ કેટલું લેવાશે? ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ 6 બાજુમાંથી ઉષ્મા ઉર્જા દાખલ થાય છે, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, ઉપરથી, નીચેથી, અંદર ને બહારથી. તો 6L², તો 6 અને એની લંબાઈ આપેલી છે 50 સેન્ટીમીટર. તમે જોજો અહીંયા કેનો એકમ સેન્ટીમીટરમાં છે, કેલરી પર ગ્રામ છે, એટલે સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાની જરૂર નથી. તો 50નો વર્ગ તો 6 × 2500 એટલે 15,000 સેન્ટીમીટર સ્ક્વેર તરીકે તમે લખી શકો. ક્ષેત્રફળ આવશે A બરાબર 15,000 સેન્ટીમીટર સ્ક્વેર. ઉષ્મા વાહકતાની કિંમત આપેલી છે. ઉષ્મા વાહકતા આપેલું છે, તો એના આધારે ઉષ્મા વાહકતા કિંમત છે 6 × 10⁻⁴. ક્ષેત્રફળ આવશે 15,000. T1 અંદરનું બહારનું તાપમાન 25 માઇનસ અંદરનું તાપમાન 0 અને L એટલે ફરીથી પાછી એની જાડાઈ. બોલતી આ લંબાઈ 50 સેન્ટીમીટર નહીં લઈ શકો. આ એની જે જાડાઈ છે, આ એક જાડાઈ લઈએ તો અહીંયા તાપમાન 25 છે, અહીંયા આગળ તાપમાન 0 છે, તો અહીંયાથી આ રીતે ઉષ્મા ઉર્જા દાખલ થાય છે. એટલે જે જાડાઈ છે તે L તરીકે લેવાશે. તો એની જે જાડાઈ આપેલી છે તમને, જાડાઈ 7.5 મિલીમીટર એટલે 0.75 સેન્ટીમીટર. 0.75 જેને 3/4 તરીકે પણ ઉપયોગ કરી શકો, કે જેથી થોડી ગણતરી તમે સરળ બનાવી શકો. એટલે 3/4 LF. સમીકરણમાં તમને દાખલામાં આપેલું છે કે બધો જ બરફ પીગળવા માટે કેટલો સમય લાગશે? તો એનું બરફનું દળ છે 15 કિલોગ્રામ અને LFની કિંમત આપેલી છે 80. અહીંયા T આવશે. તો એ ગણતરી કરો તો 6 × 10⁻⁴ ગુણ્યા 15 ગુણ્યા 10⁻³ 25 ગુણ્યા 4/3 T ઇઝ ઇક્વલ ટુ 15 ગુણ્યા 80. તો 15 કેન્સલ થઈ જશે. સીધો ગુણાકાર દર વખતે ઘણા કરી નાખે છે, એના કરતાં આ રીતે થોડું કરો તો થોડું સરળ રહેશે. આ 3 દૂ 6 લઈ શકાય. તો ટીની કિંમત શોધવાની છે. તો 25 ગુણ્યા 4 એટલે 100. 2 × 10⁻⁻⁴ -4 + 3 એટલે -1 અને કિંમત 100 × T ઇઝ ઇક્વલ ટુ 80. તો T બરાબર લખી શકાય 80/2 ગુણ્યા 10, 100 ગુણ્યા 10⁻⁻1 કેન્સલ થશે એટલે 4. હા, અહીંયા આગળ 15 કિલોગ્રામ, અહીંયા આપણે જે દળ લઈએ M બરાબર 15 કિલોગ્રામ છે. બધી જ રાશિ આપણે CGSમાં લીધી છે એટલે 15 કિલોગ્રામ. અને LFની કિંમત આપેલી છે તમને દાખલામાં. LFની કિંમત છે 80 કેલરી પર ગ્રામ છે. એટલે આ ગ્રામ છે ને 15 કિલોગ્રામ છે, એટલે આને આપણે લઈ શકાય 15,000 ગ્રામ લેવું પડશે. એટલે આ કિંમત આવશે ગુણ્યા 10⁻³ એટલે અહીંયા પણ 3 લેશે × 10⁻³ × 10⁻³ એટલે આવશે 4000 સેકન્ડ. એટલે જે 4 ઓપ્શન તમને આપેલ છે એ 4 ઓપ્શનમાં એ 4000 સેકન્ડ તમે પસંદ કરી શકો. એટલે અહીંયા આગળ ફરીથી કે જ્યાં ગલનગુપ્ત ઉષ્મા કેલરી પર ગ્રામમાં છે, આપણને બરફનું દળ 15 કિલોગ્રામ છે, તો એ ગ્રામને 15 કિલોગ્રામને ગ્રામમાં ફેરવવું જરૂરી છે. બાકીના દરેક એકમ, આ સેન્ટીમીટર છે, આ મિલીમીટર છે, તેને પણ સેન્ટીમીટરમાં ફેરવી નાખો એટલે 0.75 થાય. 0.75 ને 3/4 તરીકે લઈ લો. કેની કિંમત પણ CGSમાં જ છે, તો એનો ઉપયોગ કરીને કેટલો બરફ Q ઇઝ ઇક્વલ ટુ KA T1 - T2/L × T બરાબર M × LF. કેની કિંમત મૂકી દઉં. ક્ષેત્રફળ માટે ખ્યાલ રાખવો પડશે 6L² એટલે 6 ગુણ્યા 2500 એના પરથી 15,000 આવી જાય અને પછી ગણતરી કરો તો એ તમને 4000 સેકન્ડ આવી શકે.
એ ટાઈપનો એક બીજો આપણે લઈએ છીએ કે એક નળાકારનો એક છેડો વરાળ ધરાવતા પાત્રમાં, અને આ એક નળાકાર લઈએ, એનો એક છેડો વરાળ એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ, અને બીજો છેડો બરફના સંપર્કમાં રાખવામાં આવે છે. એટલે અહીંયા આગળ આપણે બરફ લઈએ. તો ઉષ્મા ઉર્જા વધારેથી ઓછા તરફ વહન થશે, જેને કારણે બરફને ઉષ્મા ઉર્જા મળશે એટલે બરફ પીગળશે. તો આ સળિયાને બદલીને અડધી લંબાઈ, એટલે લંબાઈ L ડેશ ઇઝ ઇક્વલ ટુ L/2, ત્રિજ્યા R ડેશ બરાબર 2R, અને ઉષ્મા વાહકતા K ડેશ ઇઝ ઇક્વલ ટુ K/4. આવો કોઈ બીજો સળિયો લેવામાં આવે, એટલે બીજો સળિયો ટૂંકો છે અને જાડો છે. અહીંયા 100 ડિગ્રી સેલ્સિયસ ને અહીંયા આગળ બરફ રાખવામાં આવે, એટલો જ બરફ. તો 1 સેકન્ડમાં કેટલા ગ્રામ બરફ પીગળશે? તો એના માટે તમે જોશો તો અહીંયા આગળ Q ઇઝ ઇક્વલ ટુ Q ડેશ, જે આપણે અગાઉ સમીકરણ લીધું તે પ્રમાણે જ Q ડેશ ઇઝ ઇક્વલ ટુ Q, એટલે કે A T1 માઇનસ T2 ભાગ્યા L ઇન્ટુ T ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ LF. તો તાપમાનનો તફાવત બંને પરિસ્થિતિમાં 100 માઇનસ 0 છે, એટલે તાપમાનનો તફાવત સરખો છે. હવે અહીંયા આગળ કે ક્ષેત્રફળ છે એટલે πr² લઈ શકાય, ડેલ્ટા ટી ભાગ્યા L ઇઝ ઇક્વલ ટુ MLF. તો અહીંયા LF અચળ છે, ડેલ્ટા ટી તાપમાનનો તફાવત અચળ છે, પાય પણ અચળ છે. તો આના પરથી લખી શકાય કે M ચલે છે KR²/L, એટલે કે M ડેશ ભાગ્યા M ઇઝ ઇક્વલ ટુ K ડેશ ભાગ્યા K R ડેશ ભાગ્યા Rનો વર્ગ મલ્ટીપ્લાય L ભાગ્યા L ડેશ. પેસ પ્રમાણ છે એટલે ઉલટો આવશે, L ભાગ્યા L ડેશ. તો દરેકની કિંમત જે આપણી પાસે છે એનો ઉપયોગ કરો. તો K ડેશ ભાગ્યા K, જેની કિંમત આવશે 1/4, R ડેશ ભાગ્યા R, તો એની કિંમત આવશે 2નો વર્ગ, ને L ડેશ ભાગ્યા L ભાગ્યા L ડેશ, તો એની કિંમત આવશે 2. તો 4 ને 4 કેન્સલ થઈ જશે એટલે 2 થઈ જશે. M ડેશ M1ની કિંમત શરૂઆતમાં આપેલી છે M1, એકલો જે 0.1 બરફ ગ્રામ છે, તો M ડેશ 0.1, તો M ડેશની કિંમત તમે લખી શકો 0.2 kg, 0.2 ગ્રામ. 0.1 ગ્રામમાં છે તો આ પણ 0.2 ગ્રામમાં જ રહેશે, એટલે કરેક્ટ આન્સર મળશે 0.2 ગ્રામ. એટલે હવે થોડુંક તમે પહેલી વખત પ્રયત્ન કરો તો એ વખતે થોડું ડિફિકલ્ટ લાગે, પણ એની વારંવાર પ્રેક્ટિસથી થોડું એ સરળ બની શકે. આવા દાખલા જે ટેક્સ્ટબુકમાં નથી, પરંતુ સમીકરણો તો તેના તે જ છે, સમીકરણ કોઈ નવા નથી. એટલે M ચલે છે KR²/L, આ એક સમીકરણ તમારે મેળવવું પડે ને એના આધારે તમે એ દળની કિંમત તમે શોધી શકો. બીજા થોડાક એક્ઝામ્પલ લઈએ છીએ. હા, જે આપણે ઉષ્મા વાહકતાની જે ચર્ચા કરીએ છીએ તે ઉષ્મા વાહકતાની જે સમીકરણ આપણે લઈએ છીએ Q ઇઝ ઇક્વલ ટુ KA T1 માઇનસ T2 ભાગ્યા L ઇન્ટુ T, જ્યાં K ઉષ્મા વાહકતા છે, તો એ K કેવી રીતે શોધી શકાય, એટલે Kનું પારિમાણિક સૂત્ર અથવા એકમ જે આપણે લઈએ છીએ કેવી રીતે આવી શકે? તો એ સમીકરણ છે QL ભાગ્યા A ડેલ્ટા ટી ઇન્ટુ ટી. તો Qનો એકમ આવશે કેલરી, ભાગ્યા એનો એકમ આવશે મીટર², મીટર તાપમાનનો તફાવત કેલ્વિન અથવા સેલ્સિયસમાં લઈ શકો, અને ટી જે સેકન્ડમાં આવશે તો 1 મીટર કેન્સલ થઈ શકો, તો એનો એકમ લખી શકાય કેલરી પર મીટર સેકન્ડ કેલ્વિન, અથવા એને તમે જૂલમાં પણ લઈ શકો, જૂલ પર
મીટર સેકન્ડ કેલ્વિન, અને જૂલ પર સેકન્ડ જેને તમે વોટ તરીકે લઈ શકો, વોટ પર મીટર કેલ્વિન. તો અહીંયા આગળ એક ખાસ જે રજૂઆત, આ એટલા માટે ફરીથી આપણે લીધું છે કારણ કે તાપમાનનો તફાવત કોઈક જગ્યાએ ધારો કે એમાં આપેલું હોય કે તાપમાનમાં 30 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે. અહીંયા સમીકરણમાં તો કેલ્વિન છે, તો ઘણા એવા લઈ જાય +273 કરી નાખે છે અને 303 કેલ્વિન લખી દે છે અને પછી ગણતરી કરી નાખે છે. એ હકીકતમાં એ ખોટું છે. તાપમાનનો તફાવત ડેલ્ટા ટી 30 ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિનમાં 30 કેલ્વિન સરખું જ રહે છે. કોઈ પણ લઈ શકો તમે, એક્ઝામ્પલ તમે આપણે પ્રૂવ કરીને બતાવી દઈએ કે ધારો કે T1ની કિંમત છે 100 ડિગ્રી સેલ્સિયસ, તેની કેલ્વિનમાં ફેરવો તો 373 કેલ્વિન. T2 બરાબર 130 ડિગ્રી સેલ્સિયસ, 30નો વધારો કરો તો 130 + 273 કરો તો એ આવશે 403 કેલ્વિન. તો આનો જે તફાવત લેવો T2 - T1 તો એ 30 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આનો પણ તફાવત લેવો તો એ 30 કેલ્વિન જ રહેશે. એટલે તફાવત સેલ્સિયસ અને કેલ્વિનમાં હંમેશા એક સરખો આવે છે. એ ખાસ યાદ રાખવાની જરૂર છે કારણ કે આ હકીકતમાં થર્મોડાયનેમિક્સ સાથે સંલગ્ન છે. અહીંયા એને અને જે પણ તાપમાનનો તફાવત હોય તો એ સેલ્સિયસ ડિગ્રી સેલ્સિયસ લઈએ. 30 સેલ્સિયસ ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 30 કેલ્વિન. આ ખાસ યાદ રાખવાનું છે. 30 સેલ્સિયસ ડિગ્રી તફાવત હોય તો એ ડિગ્રી સાઇન સેલ્સિયસ પછી આવશે. હા, ફક્ત એક તફાવત હોય તો ડિગ્રી સેલ્સિયસ લેવાશે, પણ જ્યારે તફાવત હોય તો સેલ્સિયસ ડિગ્રી કહેવાશે. આ પોઈન્ટ ખાસ યાદ રાખવો જોઈએ છે. એ જ રીતે ઉષ્મીય અવરોધ RH આપણે લઈએ છીએ L/KA. L એટલે લંબાઈ જે આપણે મીટરમાં લઈએ છીએ. K જે આપણે લઈએ છીએ Kનો એકમ વોટ પર મીટર કેલ્વિન, ને ક્ષેત્રફળનો એકમ આવશે મીટર સ્ક્વેર. તો આ 1 મીટર કેન્સલ થઈ જાય, 1 મીટર અહીંયા કેન્સલ થઈ જશે, તો એનો પરથી આવે કેલ્વિન ભાગ્યા વોટ. તો આ જે ઉષ્મીય અવરોધ અને એના ઉપરથી જે પારિમાણિક સૂત્ર તમારે મેળવવું હોય, RH નું પારિમાણિક સૂત્ર, તો કેલ્વિન છે એટલે તો કે જ રહેશે, ને વોટ એટલે પાવરનું પારિમાણિક સૂત્ર છે એટલે M1 L2T - 3. જે પાવરનું પારિમાણિક સૂત્ર જે પ્રકરણ 2માં લીધું છે, તો સાદું આપો તો એના પર લખીએ M-1 L-2 T3 K1. તો આ રીતે ઉષ્મીય અવરોધનો ઉપયોગ કરીને ઘણા જે દાખલા કરી શકાય છે. હા, તો ઉષ્મીય અવરોધ પર આધારિત એ જે એક્ઝામ્પલ છે કે 2 અને 3 અને 2 SI એકમ ધરાવતા 2 ઉષ્મીય અવરોધ છે ને સમાંતરને બદલે શ્રેણીમાં જોડવામાં આવે. તો સમાંતર માટે RP તેનું સૂત્ર આવશે R1 R2 ભાગ્યા R1 + R2. એ તમે SSCમાં પણ આવા દાખલા કર્યા છે. તો 3 × 2/3 + 2 તો આવશે 6/5. 6/5 એટલે એની કિંમત આવશે 1.2. એનો SI એકમ આવી શકે અથવા તો Kelvin/Watt લઈ શકાય. તો RPની કિંમત છે અને શ્રેણીમાં તમે એને જોડવામાં આવો, બંને અવરોધને સમાંતરમાં આ રીતે આવશે. આ બંનેને તાપમાન અહીંયા આપો તો આ સમાંતરમાં આવશે. શ્રેણીમાં એટલે કે અહીંયાથી આ રીતે ને ફરી પાછો બીજો છેડો. અહીંયા તાપમાનનો તફાવત આ રીતે છે, તો આ બંને શ્રેણીમાં આવશે. તો સમાંતરને બદલે શ્રેણીમાં જોડો તો એનું સમીકરણ આવશે R1 + R2 તો આવશે 3 + 2 એટલે 5. તો અહીંયા તમને કીધેલું છે કે ઉષ્મીય અવરોધમાં કેટલો વધારો થશે. તો પહેલાં 1.2 હતું, પછી 5 થયું, તો વધારો છે એટલે ડેલ્ટા R માટે લખી શકાય 5 - 1.2 એટલે 3.8, જે અહીંયા તમને આન્સર આપી શકાય. અથવા કેટલા પ્રતિશતનો વધારો થાય,
તો પ્રતિશતનો વધારો માટે આપણે ફેરફારમાં આપણે અગાઉ પણ બતાવ્યું છે. ફેરફાર એટલે ડેલ્ટા આર અપોન આર ગુણ્યા 100%, જે બીજા પ્રકરણમાં આપણે લઈએ છીએ પ્રતિશત ત્રુટિ માટે. તો ડેલ્ટા આર અપોન આર, તો ડેલ્ટા આરની કિંમત છે 3.8 અને આરની કિંમત, આર એટલે પ્રારંભિકની કિંમત છે 1.2 ગુણ્યા 100%. તો એ ગણતરી કરો એ તમને પર્સન્ટેજમાં તમને એ આન્સર આવી શકે. હવે આ ગણતરી માટે ઘણા એવું વિચારતા હશે કે આને કેવી રીતે કરીએ, કેલ્ક્યુલેટર વગર કેવી રીતે થઈ શકે. શક્ય છે કે આને 38/12 × 100 લઈ શકો તો 19 અને 6 તો એ આવશે 3, એટલે 3 પોઈન્ટ કંઈક આવશે, એટલે 3.16 ગુણ્યા 100 એટલે કે 316% તરીકે લઈ શકાય. તો આવા જે સમ હોય તો 12 તાલી તમને આવા ક્વેશ્ચન્સ આપશે જ, એમાં કેલ્ક્યુલેટરની જરૂર નથી. તમે ડાયરેક્ટ કહી શકો 12 અને 12 તાલી 36 ને ગુણ્યા 100 એટલે 300ની નજીકમાં જે આન્સર હોય તે તમે લઈ શકો. એટલે અહીંયા આન્સર તમને એવા જ આપશે 316, 416 તો એ રીતે આપશે. એનો વધારો ઘટાડો એ રીતે બતાવી શકાય. તો આ જે ઉષ્મી અવરોધને લગતા પ્રશ્નો લીધા, ઉષ્મા વાહકતાને લગતા પ્રશ્નો લીધા, તેમજ એ ઉષ્મી વહન માટે જે અગત્યની રાશિઓ ઉષ્મા વાહકતા એ કેવી રીતે આધાર રાખી શકે, ઉષ્મા ગલનગુપ્ત ઉષ્મા, બાષ્પીકરણગુપ્ત ઉષ્મા, જેનો ઉપયોગ કરીને જે ખરેખર થર્મોડાયનેમિક્સમાં આવે છે પણ આ થર્મોડાયનેમિક્સની માહિતીનો પણ અહીંયા ઉપયોગ કરી શકાય. તો સામાન્ય રીતે એ જે ગલનગુપ્ત ઉષ્મા જે આપેલી હશે તે કેલેરી પર ગ્રામમાં આપેલી હશે, તો એ જે ગ્રામ અને બાષ્પીકરણ ઉષ્મા એ પણ કેલેરી પર ગ્રામમાં આપવામાં આવે અથવા કિલો જૂલ પર કેજીમાં આપવામાં આવે. તો કયો એકમ આપેલ છે તો તેને ધ્યાનમાં લઈને એ તમારે સાદું આપવાનું રહેશે. તો આ જે માહિતી આપવામાં આવી એ માહિતીનો નોંધ કરી નાખજો. જે ટેલિકાસ્ટ રિપીટ પણ થાય છે એ રિપીટ ટેલિકાસ્ટનું પણ ફરી પાછું એને અવલોકન કરો અને જે કંઈ તમને નવી માહિતી આપવામાં આવે છે તો એ માહિતી તમે નોંધ કરી રાખો કે જેથી પરીક્ષાના સમયે એનો ઉપયોગ કરી શકો. થેન્ક યુ વેરી મચ.